મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું ઓમકારેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ પવિત્ર સ્થાન મંધાતા દ્વીપ પર આવેલું છે, જેનો આકાર ઓમ જેવો માનવામાં આવે છે. તેથી અહીંના શિવલિંગને ઓમકારેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર એક વખત વિંધ્ય પર્વતને ખૂબ અહંકાર થયો હતો. તેણે દેવતાઓ કરતાં પણ વધારે શક્તિશાળી બનવાની ઈચ્છા રાખી. વિંધ્ય પર્વતે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપ શરૂ કર્યું. ઘણા વર્ષોની ભક્તિ અને તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યા. વિંધ્ય પર્વતે ભગવાન શિવ પાસે આશીર્વાદ માગ્યો કે તે વધુ શક્તિશાળી બની શકે. ભગવાન શિવે તેને આશીર્વાદ આપ્યા અને ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. ત્યારથી તે સ્થાન ઓમકારેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું. આ સ્થળ પર નર્મદા નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને અને ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાના પાપોથી મુક્ત થાય છે એવું માનવામાં આવે છે. દર વર્ષે હજારો ભક્તો અહીં આવીને ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાન શિવની પૂજા કરે છે. ઓમકારેશ્વર મહાદેવ ભક્તોની તમામ મનોભાવનાઓ પૂર્ણ કરે છે અને તેમને શાંતિ અને આશીર્વાદ આપે છે.